આપ જોઈ રહ્યા છો નવલ ઇન્ડિયા ન્યૂઝ। આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ ડુંગર વિસ્તારની પરિણીત યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી। મળતી માહિતી મુજબ મૃત્યુ પામનાર યુવતીના પરિવારજનોએ જણાવ્યું કે અમારી દીકરીને તૌફિક મહેમાન નામનો ઈસમ પરિણીત યુવતીને પ્રેમ સંબંધ રાખવા અવારનવાર ફોન કરીને હેરાન પરેશાન કરતો। જો પ્રેમ સંબંધ નહીં રાખે અને કોઈને જાણ કરશે તો તેને તથા તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતો, જેનાથી કંટાળીને પરિણીત યુવતી ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું। ફોન પર તૌફિક મહેમાન જાતિ વિશે ખરાબ બોલીને અપમાનિત પણ કરતો। નસવાડી પોલીસે સમગ્ર હકીકત જાણીને ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે। ચિરાગ રાઠવાની સાથે ધર્મેશ ભીલનો રિપોર્ટ। ધન્યવાદ। મારી છોકરી નિશાણા પહેરાવી હતી તો છોકરીનું કીધું કે પેલો સુનિલનો ફોન આવ્યો, જમાઈનો ફોન આવ્યો। જમાઈએ કીધું કે તમારી છોકરીને જરા કહું કે આવું ને આવું થયું છે। તો છોકરીને કીધું કે બેટા આવું શું કામ કરો છો, આવું બધું પપ્પા મને આવું કહે છે કે અને ધમકી આલીને મને મારી નાખવા કહે છે બેને। તો મેં કઈ જીન મારીશ તેની કરતાં તૌફિક કરીને નામ છે એમનું, આપણે તો ખ્યાલ નથી, અમને જોયા બી નથી, પણ તૌફિક કરીને નામ છે। એ વ્યક્તિ શું કહે છે કે તમને બેવને મારી નાખીશ, ના મારી જોડે સંબંધ ના થાય તો તમને બેવને મારી નાખીશ એવું કહેતી હતી છોકરી મને। અને પછી તમે કીધું છોકરી બેટા તું આવું કામ કરો છો, આવું કીધું, પણ પપ્પા મારે આવું કહે તો પછી મેં શું કામ એમ। પછી ને એ કહે છે કે તો પછી મેં પહેલાં એ કીધું કે આવું ને આવું થાય છે તો પછી મારી જોડે સંબંધ ના બાંધે તો પછી તમને મારી નાખીશ, ગમે તે રીતે મારી નાખીશ એવું કહે છે। તમારી છોકરીએ શું પગલું ભર્યું પછી? મારી છોકરીએ પછી હું હવે આત્મહત્યા કરી। હાલ તમે પોલીસ સ્ટેશન આવ્યા? પોલીસ સ્ટેશને આવ્યા છે પણ અત્યાર સુધી કોઈ નિરાકરણ આવતો નથી। પોલીસનો જવાબ આપે? પોલીસે તો આમ સારું એમ કર્યા કરે છે પણ અત્યાર સુધીને કોઈ એવા એ નથી કહેતા। તમે પોલીસ સ્ટેશન ક્યારથી આવેલા? અમે 10:30ના છે। સવારના? હા, સવારના 10:30ના। તમારી શું માંગ છે? અમારી માંગ છે તો પહેલો આરોપી તો એમના ઉપર તો ફરિયાદ દાખલ નહીં, અમે કહીએ એવી રીતે તો એ કરતા જ નથી ને, તો પછી એમને આ સુનિલ છે અમારા જમાઈ, એની ઉપર આવશે એવું કહે છે, તો પછી અમારે શું કરવાનું? એ તો નિર્દોષ છે। લાલુભાઈ।